નમસ્કાર, સુપ્રભાતમ. ઇન્ડિપેન્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એક ડૉક્ટર પાસે ગયો કે મારે ડોકમ ત્રાહી થઈ ગઈ. ડૉક્ટર કે ફી ભરી દો અને પછી હવે ઘરે જઈને મોબાઈલનો લાંબા વાયરવાળું ચાર્જર લઈ લ્યો કે મોબાઈલ જોઈ જોઈને મોઢું રહી ગયું. એક ભાઈને ઓફિસે કંઈક નવા નિયમ આવ્યા, કર્મચારી માટેનો ટાઈમ આટલો ભરવાનો ને આન તેન. તો ઓલો એના મેનેજર પાસે જઈને કે શેઠ આ નિયમ મને લાગુ પડશે કે અરે કાકા તારે કારણે તો નિયમ બનાવવા પડ્યા છે, તું પૂછવા આવ્યો હો કે તને તો ખાસ લાગુ પડે છે કે જરાય મૂંઝાતો નહીં કે મને ફોલો કરવા ગયો. અમિતાભને કંઈક જવાનું થયું ટૂંકા રૂટમાં, તો ડ્રાઈવરને કે મને હાંકવા દે કે કીધું ગાડી નથી આવી. ડ્રાઈવરને બેહેરો વાહે, અમિતાભ હાંકતો હતો. તો આગળ 4 રસ્તે ટ્રાફિક પોલીસે રોકી લીધી ગાડી. ગાડીને જોઈને અમિતાભને ઓળખી ગયો અને તરત એના સિનિયરને ફોન કર્યો કે સાહેબ કોઈક મોટા માણસ હે કે મને કઈ રીતના પહોંચ ફાડવી આની કે કેટલા મોટા માણસ. અરે તો કે અમિતાભને ડ્રાઈવર રાખ્યો હે કે એટલા મોટા માણસ હે કે જવા દો કે એથી મોટા માણસને આપણે કઈ રીતના રોકવો કે ઓલો ડ્રાઈવર કન્ફ્યુઝ થઈ ગયો કે આપણે ઘણા મોટા માણસ થઈ ગયા. અમુક લોકો અમને ત્યારે જ યાદ કરે જ્યારે ઓલો મેસેજ કરવાના હોય ને ચમત્કારિક 11 જણાને મેસેજ કરો તમને તરત ફાયદો થાય. 11માં નકામા લોકોને મેસેજ કરે એટલે એમાં આપણે આવી જાય કે બરાબર. હવે માર્ચની આ ગરમી ચાલુ થઈ છે ને 40 ડિગ્રીની આસપાસ, તરત ઓલા એસી રિપેરિંગવાળા છે ને એ બધા આમ સીએ જેવા થઈ જશે. એનો હિસાબે સીએ રાખતા હોય અને એપોઇન્ટમેન્ટ લેવી પડે, અઠવાડિયા 15 દી લગી નવરા નથી ને એ જ ટોનમાં વાત કરે. આમ આપણા ઉપકાર કરતા હોય ને એવી રીતના મન ફાવ્યો ચાર્જ લઈએ, કલોગા ટાઈમે આવે, હોશિયારી કરે, મનાવવા પડે બરાબર. હોળી ધૂળેટીમાં કેવા ભરી મૂકે ને છોકરાઓને કે ઓળખાય નહીં એવા છોકરા થઈ જાય. એક ભાઈને ગામ જાવતું તો શેરીના 4-5 છોકરા ધોયા પછી પોતાનો છોકરો મળ્યો કે ઓલા ગદના મફત નાઈ ગયા એ કહેતા નથી કે તમારું નથી બાજુ વાળાને ટીનીઓ હોવું ગયો બરાબર. એક છોકરો ક્લાસમાંથી હાલતો થયો તો પ્રોફેસર કે ક્યાં જાસ કે તો બીજા કહે એને ઊંઘમાં હાલવાની બીમારી છે. ટૂંકમાં કેટલું ઇન્સલ્ટ, બોલો ગાઢ નિદ્રામાં હતો ને હાલતોય થઈ ગયો. એક સગાઈની વાત હાલતી હશે તો ઓલી સ્ત્રી પાત્રવાળા કે તમારા કુટુંબવાળા મને પસંદ તો કરશે ને કે એમ. ઓલો જણ કે નક્કી નહીં કે મને તો પસંદ કોઈ કરતું નથી કે તારું હવે જોઈ શું થાય છે કે બરાબર. અમુક લોકો લગ્ન પછી બ્લડ ડોનેશન કરવા જાય કે હજી કેટલુંક વધે છે કાકા કે લગ્ન પછી કે લોહી વધે કે બરાબર. મારી ઉંમર તમને લાગી જાય એવું સૂત્ર છે ને, મેરી ઉંમર તુજે લગ જાય. તો એવું ન કહેવાય કે આપણે કે તે દી કે આપણો જીવનનો છેલ્લો દી હોય ને આપણી વાટ લાગવાની હોય તો ઓની લાગી જાય તો કે એ કે આશીર્વાદ રૂપ ગણાય જ નહીં કે બરાબર. કે જો સિરિયલના ટાઈમે મારા જેવો સમાચારમાં જોતો હશે યુદ્ધના સમાચાર, તો શું તમારે ક્યારે ઇઝરાયલ ને ઈરાન જવાનું થયું હે તો કે ના. તમારે વ્યવસાયમાં અહીંયા ક્યાંય કામકાજ રહીએ તો કે ના. આપણે અહીંયા રહેવા જવાની ઈચ્છા હે તો કે ના. કોઈ હગા અહીંયા રહીએ તો કે ના. તો લાવો ટીવીનું રિમોટ કે સિરિયલ જોવા દો, ઇઝરાયલનું જે થાય છે તો બરાબર. હમણાં ઇઝરાયલવાળા હવે અહીંયા ભારતીય ન્યૂઝ ચેનલને ફોન કરીને પૂછ્યું કે તમે ઓલો અમારો સ્ટોક જોઈ દો તો કેટલા હથિયાર હતા ને કેટલા વપરાણા ને કેટલા વધ્યા. ટૂંકમાં એટલા ફેંક અહીંયા કરે છે ને કે આપણા ન્યૂઝવાળા જાયલા નથી રહેતા કે બરાબર. ઈરાન, ઇઝરાયલ, અમેરિકા એ બધાએ ભારતીય મીડિયાને શાંતિ રાખવા સામૂહિક અપીલ કરી. બોલો મીડિયાવાળા યુદ્ધ કરાવી દે અડધું બરાબર. અને યુદ્ધ ચાલુ થાય ને એક ન્યૂઝ કોમન કે આપણા વિદ્યાર્થી હલવાના સૌરમંડળમાંથી ગાયબ થયેલો કોઈ પણ ગ્રહ હોય ને, પ્લુટો હોય ગમે અહીંયા જો યુદ્ધ થાય ને તો આપણા ભારતીય વિદ્યાર્થી અહીંયા ફસાયેલા જોવા મળે ગયા. હવે ઈરાનમાં શું ભણવા ગયા હો તમે, એનું પોતાના ભણતરનું ઠેકાણું નથી. 3-4% આસપાસ માસ્ટર ડિગ્રીનું અહીંયા રેશિયો છે. આપણે અહીંયા ભણવા જાય, અહીંયા પડ્યા હોય ને બચાવવા આપણે જવાના બાજુ બરાબર. આ યુદ્ધથી ઓલો કિમ જોંગ ઓલો કોરિયાવાળો રાહ જોવે કે મને કોઈ બોલાવતો ને છૂટા પુલીસ સમજે તો કે બધા હથિયાર સાથે ફોટો પડે, બધા હથિયાર રમકડા આપણે રેડી છે પણ કોઈ રમવા બોલાવતો નથી કે બરાબર. આ યુદ્ધને જોઈને એક લખ્યું લોગ તૂટ જાતે હૈ ઘર બસાને મેં, તુમ તરસ નહીં ખાતે બસ્તિયા જલાને મેં. બસીર બદ્રની રચના છે કે ભાઈ વોર ઇઝ નેસેસરી ફોર પીસ. આપણે કંઈ પણ કેટલા ઘર ઉજળ થતા હશે બરાબર. એક દુકાનવાળો ખાર ખાઈ ગયો, બોટ મારી દીધું. અહીંયા કોઈ કાઉન્ટર ઉપર ઊભા રહીને કે યુદ્ધની વાતો નહીં કરવાની, ખાર ખાઈ ગયો કે બરાબર. કિંગ જોનને કેમ નથી બોલાવતા કે મને તો કોઈ લઈ જાવ કે તો કે કાકા તન ન લઈ જાવ તો સાચું કે બોમ્બ નાખી દે, અમારે ખોટું બીવરાવાના હોય કે તો બરાબર કે આવજો.